दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં દરરોજ નવા સમાચાર સાથે ઉપસ્થિત થઉં છું। સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે। સમાચારની શરૂઆત કરીએ। આજે બે જ મુદ્દા છે આપણી પાસે। સૌથી પહેલો મુદ્દો છે, હું હમણાં તલગાજરડા ભાવનગર મહુવા પાસે ત્યાં ગયો હતો। અમદાવાદથી ધોલેરા તરફ જતો જે હાઈવે છે ખૂબ સારો છે, અંતર ઘટી જાય અને આપણે ખૂબ ઝડપથી સારી રીતે જઈ શકીએ તેવો રોડ સરસ બનાવેલો છે। પરંતુ નેશનલ ઓથોરિટી હોય કે સ્ટેટ ઓથોરિટી, આ લોકોનું ક્યાંક ને ક્યાંક ધ્યાન ઓછું પહોંચ્યું હોય તેવી વિગત સામે આવી છે, જે આપની સમક્ષ મૂકી રહ્યો છું। કારણ કે આપણા દેશની જનતા, આપણા ગુજરાતની જનતા ખૂબ મોટો ટેક્સ ભરી અને સવલતો ભોગવે છે। પરંતુ એ સવલતોમાં આ જે હાઈવે બનાવેલો છે ધોલેરાવાળો, તેની અંદર તમે જો એક્સપ્રેસ હાઈવે ક્વોલિટીના બનતા હોય છે, પરંતુ આ હાઈવેમાં જે રીતે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે, પૂનાનો હાઈવે છે, આ બધા હાઈવે ઉપર આપણે જઈએ છીએ, પરંતુ આ ધોલેરાના હાઈવે ઉપર જ્યારે ગાડી 80-100ની સ્પીડે ચાલતી હોય તો જાણે પાછળની કારમાં કોઈ બેસી ન શકે આરામથી, એ પરિસ્થિતિનું નિર્માણ છે। એટલા માટે કે આખી પાછળથી કાર ઊંચી નીચી થયા કરે અને કેટલીક જગ્યાએ તો ઉબડખાબડ થયા કરે। તો જે રોડનું લેવલિંગ છે એ લેવલિંગમાં ખૂબ મોટી ત્રુટિ છે। હું એવું માનું છું કે સ્ટેટ ઓથોરિટીના ઇન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો કે પછી કોઈ ટેન્ડર ધારકો કે આપણા નેતાઓ, જેને કહેવાય જેમનો વિભાગ હોય, એ નેતાઓએ કે કોઈએ ધ્યાન આપ્યું હોય એવું લાગતું નથી। કારણ કે આ હાઈવે ઉપર જતા લોકો જો ભાવનગરથી જમવાનું જમીને બેઠા હોય અને અમદાવાદ આવે તો એના પેટમાં પ્રોબ્લેમ થઈ જાય, અને અમદાવાદથી જમીને જો ભાવનગર જતા હોય અને જો જમવાનું જમીને બેઠા હોય તો એના પેટમાં પ્રોબ્લેમ થઈ જાય। આ પ્રકારનું ત્યાં ખૂબ જ સાચું ચિત્ર છે। તો આ ખરેખર સુધારવાની જરૂર છે, કારણ કે આપણે ખૂબ મોટા આપણા ટેક્સના રૂપિયા ખર્ચી અને આ રોડ બનાવ્યા હોય છે। તો મને એમ થાય છે કે આટલા મોટા રૂપિયાથી જો આપણે રોડ બનાવતા હોઈએ તો પછી એ લેવલિંગવાળા કે ક્વોલિટીવાળા કેમ ના હોઈ શકે? જાણવા જેવું છે, સમજવા જેવું છે। મુદ્દો નંબર 2, હમણાં ગુજરાતમાં ચાલી રહ્યું છે, સુરેન્દ્રનગરના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, કે ખેડૂતોની ખેતીની જમીનમાં ઇલેક્ટ્રિકના થાંભલા ખૂબ મોટા આવે છે, વીજ વાયરોના, એ નવી લાઈનોના કારણે નાખવા પડે, એ સ્વાભાવિક વાત છે। અને સૌથી પહેલાં કોઈપણ જાતનો વિકાસ હોય એની વચ્ચે આવવું એ કોઈપણ ગુજરાતની પ્રજાના, કોઈપણ નાગરિકનો અધિકાર નથી અને હોય પણ નહીં। પરંતુ વાત એવી છે કે જ્યારે આપણે આ ઇલેક્ટ્રિકના થાંભલાની વાત કોઈ પ્રાઇવેટ કંપની, પછી અદાણી હોય કે કોઈ બીજી કંપની હોય, તેને આપણે આપી ચૂક્યા હોઈએ, તો એવા સમયે એ લોકો જે ખેડૂતોના થાંભલાની જમીન સંપાદન કરી અને જો એ લોકો નાખતા હોય તો એ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું વળતર સારું કેમ નહીં? અને સારા વળતર કરતાં જે રીતે એ ખેડૂતો, જગતના તાત અને તેમનો પરિવાર અને કેટલાય લોકો ધારો કે એનો વિરોધ કરતા હોય, તો એ જે કંપની હોય છે એ પોતે કમાવા માટે કરે છે, તો એ જગતના તાતની જમીન જ્યારે એમાંથી જતી હોય તો એનું વળતર સારું કેમ ના આપી શકે?
કાયમ જગતનો તાત આપણો ખેડૂત માગતો જ રહે? કેમ એને એનું સાહજિક વળતર સારું ન મળે? અને હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય કે સરકાર હોય, કેમ એવી પોલિસી ન લાવી શકે કે ધારો કે જે જમીનમાં થાંભલો નાખે છે એ થાંભલાનું એ ભાડું ચૂકવે. જમીન ભલે ખેડૂતની માલિકી ન હોય, કરારબદ્ધ સારી રીતે કરી અને એમને ભાડું ચૂકવવાની વાત કરે તો એ પણ સારી બાબત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે 100% માનીએ છીએ કે ભારત દેશના કાયદા મુજબ વિકાસને આડે અવરોધ ન હોય, પણ વિકાસની જે પ્રક્રિયા છે એમાં કોઈ જગતના તાતનું નુકસાન થાય તે પણ આપણા માટે સારી બાબત નથી. અને એ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટો ખરાબ મેસેજ ગુજરાતમાં કે દેશમાં જઈ શકે છે. કારણ કે એનો દાખલો છે કે આપણે ધારો કે અદાણી કંપનીને એરપોર્ટ આપ્યા છે, તો એરપોર્ટની અંદર કાર પાર્કિંગ હોય તો 50 કે 100 રૂપિયા હોય, અને જો એના ઉપર 1 મિનિટ વધારે જાય એના ટાઈમ મર્યાદાથી તો તરત બીજા 100 રૂપિયા લાગે. અને તમે જો દિવસમાં 5 કલાક કે 6 કલાક પાર્કિંગ કરો છો તો તમને 500 થી 1000 રૂપિયા જેટલો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડે છે. તો એક બાજુ કંપની જ્યારે કમાય છે તો કંપનીને કંઈ વાંધો નથી, પણ જ્યારે કંઈ કંપનીને આપવાનું છે દેશની જનતાને, તો તેના માટે સરકાર કેમ દેશની જનતા કે દેશના ખેડૂત સાથે નથી હોતી? આ એક સૌથી મોટો સવાલ છે. વિચારવાનો સમય છે ગુજરાતની જનતાએ પણ, આપણે પણ, તમારે પણ, મારે પણ અને સરકારે પણ. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.